કારણ છે કે ઘણીવાર અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ, છતાં પણ આવેદનપત્ર આપ્યા પછી પણ અમે જે જવાબ માગીએ છીએ એ જવાબ અમને સરકાર તરફથી મળતો નથી. એટલે આજે અમારે રસ્તા પર આવીને ફરી અમારે અહીંયા આંદોલન પર ઉતરવું પડ્યું એવું લાગે છે, બરોબર. પણ અમે એક શિક્ષક છીએ, 22 શિક્ષક છીએ, એટલે અમે અમારું પગલું ભરતા પહેલાં અમે એવું માનીએ છીએ કે અમે શાંતિથી સરકાર પાસેથી જવાબ માગીએ. રજૂઆતો અમારી 3 છે. એક કે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025-26નું જે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એ કેલેન્ડર મુજબ ભરતી તાત્કાલિક જાહેર કરો કે જેથી કરીને જે કેન્ડિડેટ છે જે પોતાની વયમર્યાદા નજીક છે, જે વયમર્યાદા વટાવી ચૂકે તેવા છે, એ લોકોને લાભ મળે. તમે એમને પરીક્ષા આપવા દીધી છે તો એ લાયક છે કે આવનારી ભરતીની અંદર એ પોતે ભાગ લઈ શકે. તમારા નિયમો અલગ છે કે હા એક્ઝામ આપી છે, ભરતી આવે એટલે ભરતીના જાહેરનામાની અંદર એ પોતાની રીતે નક્કી કરે કે ચલો આટલાથી આટલા તારીખ સુધીના જે કેન્ડિડેટ છે એ આ માટે લાયક ગણશે. એવા ઉમેદવારોનું શું કે જે લોકો તમારી ભરતીને રાહ જોઈને બેઠા છે અને એ તારીખે પોતાની વયમર્યાદા ચૂકાવી જશે, તો એવા ઉમેદવારોનું શું થશે? એટલે અમારી પહેલી એ ડિમાન્ડ છે કે તમે ક્લિયર કરો અમારી સાથે કે તમારે ભરતી કરવાની છે તો કેટલી વયમર્યાદાને કઈ રીતે કરવાની છે કે આ એક્ઝામ જે લેવાઈ છે એ પરીક્ષાની અંદર જે પણ કેન્ડિડેટે પરીક્ષા આપી છે તમામ કેન્ડિડેટ છે એ આ ભરતી માટે લાયક છે. સેકન્ડ વસ્તુ બીજી એ છે કે આરટીઆઈની એક્ટ મુજબ એવું કહેવામાં આવે છે કે 10% છોડીને બાકીની સીટો ભરવાની તમારે. તો હા, અમે નથી કહેતા કે તમે બધી ભરી દો, તમારા રૂલ્સ પ્રમાણે ચાલો, અમે એગ્રી છીએ એની સાથે, પણ 10% મુજબ જે ભરતી છે કેલેન્ડર મુજબ, તો એના બાદ કરતાં જેટલી પણ સીટો છે એ તમામ સીટો બહાર પડવી જોઈએ અને એ તમે અમને આપો કે જેથી કરીને 2006, 2007, 2008, 2009 પીટીસી કરેલા કેન્ડિડેટો અહીંયા આપણે બધા જોઈ શકીએ છીએ ઉપસ્થિત છે. તો એમને આટલા વર્ષે એ કામ થયું છે કે ચલો આ વખતે મારી જોબ લાગી જશે, હું એક આઈડિયલ ટીચર તરીકે મારું પરફોર્મન્સ આપી શકીશ, તો એમને તમે ચાન્સ આપો. અને ત્રીજી વસ્તુ એ છે કે વયમર્યાદા જે મેં પહેલાં પણ કીધી છતાં પણ કે જો 6 થી 8ની અંદર જે નિયમ છે એ જ નિયમ 1 થી 5ની અંદર કેમ ના હોય? તો એ જ કે 1 થી 5ની અંદર પણ 6 થી 8ની અંદર જે નિયમ ચાલે છે એ જ વયમર્યાદા મુજબ આ ભરતી કરવામાં આવે.